નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારી. આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. રાપર તાલુકાના વજેપર ગામમાં ગોડાઉનમાંથી 18 બોરી જીરુની ચોરીના ગુનાનો રાપર પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વજેપર ગામે થયેલી આશરે 2 લાખથી વધુની જીરું ચોરી અંગે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે બાદ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમાર અને નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પીઆઈ અને તેમની ટીમે વિમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતા આરોપી દિલીપ કોહલી અને હિતેશ કોહલીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 250 કિલો જીરું, 80,000 રોકડા તથા એક મોટરસાયકલ સહિત કુલ 1,86,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંને આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભચાઉ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના અલગ અલગ 34 ગુનાઓમાં કબજે કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર વાઘમારની સૂચના અનુસાર કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભચાઉ કોર્ટની મંજૂરી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં ગણેશ ટીંબા વિસ્તારના ખુલ્લા મેદાનમાં રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 21,749 વિદેશી દારૂની બોટલો, 5,231 ક્વાટરિયા અને 735 બિયર ટીન સહિત અંદાજે 3 કરોડ 3 લાખથી વધુના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ ભચાઉ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. લખપત તાલુકાના સથવારી બેટ કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા હતા. બીએસએફના જવાનો પેટ્રોલિંગ કરતા હતા ત્યારે 10 પેકેટ મળી આવ્યા હતા. 10 દિવસ અગાઉ આ વિસ્તારમાંથી ચરસના 11 પેકેટ મળ્યા હતા. દરિયો ફરી એકવાર રફ બનતા પેકેટ તણાઈને કિનારા પર આવી રહ્યા છે. અબડાસા અને લખપત તાલુકાના વિવિધ દરિયાઈ વિસ્તારમાંથી પેકેટ મળી રહ્યા છે. અંજારમાં માથાભારે ઈસમોની લુખાગીરીના બનાવો વધી રહ્યા છે ત્યારે દબડા વિસ્તારમાં ગેરેજ સંચાલક સાથે મારામારી કરવામાં આવી હતી. 7 જેટલા શખ્સોએ જાહેરમાં મારામારી કરી ભયનો માહોલ સર્જ્યો હતો. આરોપીઓ ધોકા લઈને ગેરેજ સંચાલક સહિત 3 પર તૂટી પડ્યા હતા. 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ગાડી પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં આરોપી દ્વારા મારામારી કરવામાં આવી હતી. બનાવ અંગે અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કચ્છ બોર્ડર રેન્જમાંથી બનાસકાંઠા, પાટણ અને નવનિર્મિત વાવ થરાદને જુદા કરી નવી બનાસકાંઠા રેન્જ ઊભી કરવામાં આવી છે. જેમાં રેન્જ આઈજી તરીકે પૂર્વ કચ્છમાં ફરજ બજાવી ગયેલ એસપી અને સીઆઈડી ક્રાઇમના આઈજી પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ બોર્ડર રેન્જનું વિભાજન કરી નવી બનાસકાંઠા રેન્જ સ્થાપવા બાબતે દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સરહદી રેન્જ ભુજ કચ્છના તાબામાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ, પાટણ, બનાસકાંઠા એમ 4 જિલ્લાઓ આવેલા હતા, જે પાકિસ્તાની જમીન સરહદ સાથે જોડાયેલ છે. રેન્જનો ભૌગોલિક વિસ્તાર અંદાજે 550 કિલોમીટર જેટલો અત્યંત વિશાળ હોવાથી અને છેવાડાના પોલીસ સ્ટેશનો પર દેખરેખ રાખવી ખૂબ જ મુશ્કેલ છે. તેમજ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં નવનિર્મિત વાવ થરાદ જિલ્લો કાર્યરત થયેલ છે અને કચ્છ જિલ્લો આશરે 310 કિલોમીટર જેટલો વિશાળ અંતરે આવેલ છે. તેમજ કચ્છ જિલ્લાને અડીને મોરબી જિલ્લો આવેલ છે. જે તમામ પાસાને ધ્યાને લેતા નવી રેન્જની રચના કરવી અનિવાર્ય હતી. આ ઠરાવ વિભાગની સમાનાંકી ફાઇલ પર સરકારી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવી હતી. રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી વેગવાન બને તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી જિલ્લામાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે. ત્યારે બીજી તરફ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી જેટલો ઉંચકાતા નાગરિકો આકરા તાપ અને અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ભુજ તેમજ અંજાર, ગાંધીધામ વિસ્તારને આવરી લેતા કંડલા એરપોર્ટ ક્ષેત્રમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા આ બંને મથકો સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ વિસ્તારો સાબિત થયા હતા. મધ્યાહનના સમયે આકરા તડકાની સાથે હવામાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે નાગરિકોએ ભારે બફારો અનુભવ્યો હતો, જેના લીધે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. હવામાન વિભાગે જાહેર કરેલા સત્તાવાર વર્તારા અનુસાર કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજુ પણ 3 દિવસ સુધી તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેમ છે.
જેને પગલે તંત્ર દ્વારા ઓરેન્જ તેમજ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે હવામાન વિભાગની આ પ્રકારની આગાહીઓ વચ્ચે છેલ્લા 4 દિવસ દરમિયાન જિલ્લાના કોઈ પણ વિસ્તારમાંથી વરસાદ પડ્યો હોવાના અહેવાલ સાંપડ્યા નથી. વરસાદના અભાવ અને ઊંચા તાપમાન તેમજ ભેજના ઊંચા પ્રમાણને કારણે સર્જાયેલા અસહ્ય બફારાએ જનજીવનને વ્યાકુળ કરી મૂક્યું હતું. જોકે ગઈકાલ સાંજ પછી પવનની ગતિમાં સામાન્ય વધારો થતા સ્થાનિકોને ગરમીથી થોડી રાહત મળી હતી અને આજે સવારે પવનની ઝડપ પ્રતિ કલાક 11 થી 15 કિલોમીટર જેટલી નોંધાઈ હતી. રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભ સહિત 2 હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસો દરમિયાન વિવિધ વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે તેજ પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાતાવરણમાં આવેલા આ બદલાવને કારણે આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેના લીધે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન નિષ્ણાંતોના મતે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી શકે છે. નર્મદા નિગમ દ્વારા કેનાલના સમારકામ અને સફાઈના બહાને પાણી બંધ કરી દેવાતા કચ્છના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર અને નિગમ વચ્ચે સંકલનના અભાવે વાવણીની કટોકટી ક્ષણે જ પાણી રોકી દેવાતા રાપર અને ભચાઉ તાલુકાના ધરતીપુત્રોએ આદિપુર સ્થિત નર્મદા નિગમની કચેરી પહોંચીને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. કચ્છ શાખા નહેર માત્ર સિંચાઈ માટે જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારના પશુધન અને જનજીવન માટે અમૃત સમાન છે, જેનાથી કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 261 થી વધુ ગામો લાભાન્વિત થાય છે. વર્ષ 2017થી નર્મદાના નીર આ વિસ્તારમાં વહી રહ્યા હોવા છતાં તંત્રના અણધડ આયોજનના કારણે દર વર્ષે ખેડૂતોએ પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. ખેડૂતોએ આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે પણ વાવણીનો મુખ્ય સમય આવે છે ત્યારે જ કેનાલ બંધ કરીને સફાઈ કામ શરૂ કરવામાં આવે છે, જેના લીધે ખેતી કામ ખોરંભે ચડે છે. ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે એપ્રિલ અને મે મહિનામાં સિંચાઈની જરૂરિયાત ખૂબ ઓછી હોય છે ત્યારે આ સમારકામ કેમ કરવામાં આવતું નથી. હાલમાં સમગ્ર કચ્છ પંથકમાં કપાસ, મગફળી અને ઘાસચારાના વાવેતરની સિઝન જામી છે. આવા સમયે જ પાણી બંધ થતા વાવેતરમાં મોટો વિલંબ થઈ રહ્યો છે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે એક તરફ મુખ્યમંત્રી પાણી ચાલુ રાખવાની ખાતરી આપે છે, જ્યારે બીજી તરફ નિગમ દ્વારા અલગ જ રાગ આલાપવામાં આવી રહ્યો છે. વર્ષ 2018માં કેનાલમાં પડેલા ભંગાણ પણ હજુ સુધી યોગ્ય રીતે સરખા કરાયા નથી અને દર વર્ષે થતી કામગીરીની ગુણવત્તા પણ નબળી હોય છે. ખેડૂતોની રજૂઆત સંદર્ભે તંત્રના જણાવ્યા અનુસાર હાલ 0 થી 82 કિલોમીટર સુધી સમારકામ પ્રગતિમાં છે. ત્યાંથી પાણી કઈ રીતે આગળ વધારી શકાય તે અંગે જરૂરી પત્ર વ્યવહાર કરવામાં આવશે. આ સાથે જ 82 કિલોમીટર પછીના વિસ્તારમાં ચાલતી કામગીરીને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી કેનાલમાં પુનઃ પાણી વહેતું કરવાના તમામ પ્રયાસો હાથ ધરાશે. આ નર્મદાની કેનાલ સમારકામ માટે બંધ થઈ જતા વાગડ વિસ્તારના ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. જાયન્ટ્સ ગ્રુપ ભુજ દ્વારા વિવિધ પ્રકલ્પો પૈકી ઉનાળુ વેકેશન દરમિયાન બાળકોમાં રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય, જેમ કે વક્તૃત્વ, બુદ્ધિમત્તા, રમતગમત, ચિત્રકલા અને સામાન્ય જ્ઞાન તથા વેકેશનના સમયનો સદુપયોગ થાય તે હેતુથી જાયન્ટ્સ હોલ ભુજ ખાતે 1 દિવસીય નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 થી 14 વર્ષની વયના લગભગ 60 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બાળકોના કિલકિલાટથી સમગ્ર હોલ ગુંજી ઉઠ્યો હતો. બાળકોની શારીરિક શક્તિઓને જાગૃત કરવા પ્રાણાયામ, મ્યુઝિકલ ચેર, લીંબુ ચમચી, બાળગીતો પર ડાન્સ, સ્ટેચ્યુ જેવી મનગમતી રમતો યોજાઈ હતી. બાળકોની રચનાત્મક શક્તિ વિકસાવવા આકૃતિઓ બનાવવામાં આવી હતી. જયસુખ પારેખ દ્વારા પક્ષી જગતને લગતી રસપ્રદ ડોક્યુમેન્ટરી વિવરણ સાથે શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. વિજેતા બાળકો અને ભાગ લેનાર તમામ બાળકોને ઇનામો તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપ ભુજ એ એક એનજીઓ, આંતરરાષ્ટ્રીય એનજીઓ છે અને અમારો ગ્રુપ ભુજમાં લગભગ 49 વર્ષથી અને આ 50મું વર્ષ ચાલે છે, સેવા આપી રહ્યા છીએ. આરોગ્ય, મેડિકલ, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે અમારો લગભગ દરરોજનો એક પ્રોગ્રામ હોય છે અને લગભગ 120 સભ્યો આજે ભુજ ગ્રુપ સાથે જોડાયેલા છે. અને આજે જ્યારે વેકેશનનો સમય છે ત્યારે બાળકો માટે અમે સમર કેમ્પ ભીંગા મસ્તીનું આયોજન કરેલું છે, જેમાં લગભગ 65 બાળકો રજીસ્ટ્રેશન કરાવેલું છે. મારી સાથે વિનોદભાઈ ચૌહાણ, અરુણભાઈ જોશી, ભૂપેન્દ્રભાઈ મહેતા, જાયન્ટ્સ ફેડરેશન 3Dના મધુકાનભાઈ આચાર્ય અને તમામ સભ્યો જોડાયેલા છે. તમામ આર્થિક અનુદાન આપે છે અને સમયનું પણ દાન આપે છે. એ રીતે અમે સતત પ્રવૃત્તિઓ કરતા રહીએ.